સમજો આજનો આપણો જે ટોપિક છે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન. તો આજે બે શબ્દ છે મિત્રો આપણા માટે નવા શબ્દો છે. તો આ બરાબર આપણે ખાસ એનો જે કન્સેપ્ટ છે એ સમજશું. પહેલા તો આજે ડાઇલેક્ટ્રિક છે એનો મતલબ શું થાય? તો કે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થોને ડાઇઇલેક્ટ્રિક કહે છે. ટૂંકમાં જે અવાહક હોય એવા પદાર્થો છે એને ડાઇલેક્ટ્રિક પદાર્થો છે એના તરીકે ઓળખવામાં આવે. અને ખાસ કરીને જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એ મૂળભૂત જે અવાહકો એના કરતાં કંઈક અલગ પડતા છે. જો આપણે તો વાત કરેલી છે કે જે સુવાહક એટલે શું, તો કે સુવાહક એટલે એવા પદાર્થો કે જેના અંદર વિદ્યુત ભાર છે એ ગતિ કરી શકે, મતલબ એના અંદરથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકે. સમજો બરાબર. અને એ વિદ્યુત પ્રવાહના વહન માટે એના અંદર જવાબદાર કોણ હોય? તો કે એના અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન. જેમ કે ધાતુ છે તો ધાતુમાં વિદ્યુત વહન જોવા મળે એના પાછળનું મૂળભૂત કારણ જે જવાબદાર હોય તો એ છે એના અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન કે જે ધાતુના અંદર ગતિ કરવા માટે અસ્તવ્યસ્ત ગતિ કરી શકતા હોય. હવે આપણે માની લો કે કોઈ પણ સુવાહક છે, ઈ સુવાહકને હું તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમાં મૂકવામાં આવે છે. તો જ્યારે તમે કોઈ પણ સુવાહક છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે તો શું થશે કે સુવાહકના અંદર જે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા ઈ હવે એક ચોક્કસ દિશામાં ગતિ કરશે. સમજો કે જ્યારે તમે કોઈ પણ સુવાહકનો આ ટુકડો છે આ પૂર્તિમાં મેં દર્શાવેલ છે જો સિમ્પલ કે આ જે સુવાહક છે ઈ સુવાહકને મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે. આ E0 છે એ શું છે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. સમજો બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ જે સુવાહક છે એને મૂકવામાં આવે છે. તો હવે શું બનશે કે સુવાહકના અંદર જે ઇલેક્ટ્રોન હશે એ ઋણ વિદ્યુત ભારિત કણ થયા. તો જે ઋણ વિદ્યુત ભારિત કણ હોય એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એટલા માટે સમજો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો આના અંદર જે ઇલેક્ટ્રોન હશે બધા એ ઇલેક્ટ્રોન ધીમે ધીમે આ બાજુ આવતા જશે. જો ઇલેક્ટ્રોન આ બાજુ આવતા જાય આ સપાટી પાસે તો સામેની જે સપાટી છે એના ઉપર ધન વિદ્યુત ભાર જમા થતો રહે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી સ્થાયી સંતુલનની સ્થિતિ પ્રાપ્ત ન થાય. સ્થાયી સંતુલનની સ્થિતિ પ્રાપ્ત ક્યારે થાય કે માની લો કે અહીંયાથી બધો જ જે ઋણ વિદ્યુત ભાર છે એક એક્ઝામ્પલ તરીકે આપણે આ બાજુ આવી ગયું સમજો અને સામે બધો ધન વિદ્યુત ભાર ખુલ્લો થઈ ગયો. તો હવે શું બનશે કે સુવાહકના અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે આ દિશામાં. જો કે જે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હશે. જે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે ધન થી ઋણ તરફ. કારણ શું? કારણ કે આ જે વિદ્યુત ભાર પ્રેરિત થયો સુવાહકની આ સપાટી ઉપર એના કારણે ધન થી ઋણ તરફ એક વિદ્યુત ક્ષેત્ર છે ઉત્પન્ન થયું સુવાહકના અંદર. ઈ વિદ્યુત ક્ષેત્ર છે ઈ હવે વધારાનો ઋણ વિદ્યુત ભાર આ બાજુ નહીં જવા દે. સમજો વધારાનો ઋણ વિદ્યુત ભાર આ બાજુ નહીં જાય અને બીજો ધન વિદ્યુત ભાર આ બાજુ જમા નહીં થાય. એટલા માટે તમે એવું કહી શકો હવે આ સ્થિતિમાં વિદ્યુત ભારની ગતિ અટકી એટલે કે સ્થાયી સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ. સમજો ત્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદરના વિસ્તારમાં એટલું પ્રબળ બની જાય કે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે? વિરોધ. અને ઈ વિદ્યુત ક્ષેત્રનો તમે સરવાળો કરો E + E0 તો એ જવાબ આવશે 0. એટલા માટે મિત્રો એવું કહેવાય કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. સમજો બરાબર. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હશે. આ આપણે સુવાહક છે એની વાત કરી. હવે સેમ એ જ રીતે આપણે ડાઇલેક્ટ્રિક છે પદાર્થની વાત કરવાની છે. તો આપણે અગાઉની વ્યાખ્યા આપી કે અવાહક પદાર્થો છે. તો તમે જ્યારે ડાઇલેક્ટ્રિક ટુકડો છે એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખશો તો આપણે એનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દર્શાવીશું જે આ દિશામાં છે. સિમ્પલ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કે જે આપણે આ દિશામાં છે દર્શાવ્યું છે. એમાં આપણે એક ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકેલો છે. તો હવે શું થશે? સેમ આ જ સ્થિતિમાં કે જેમ તમે આ ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકશો તો એના કારણે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એમાં પણ અહીંયા ઋણ વિદ્યુત ભાર ખુલ્લો થાય, અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે. જેના કારણે ધન
ધનથી ઋણ તરફ એક વિદ્યુત ક્ષેત્ર છે એનું નિર્માણ થાય, જેને ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. પરંતુ મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ નોંધવા જેવી છે કે આ વિદ્યુત ક્ષેત્ર છે આના કરતા નિર્બળ હોય. કોના કરતા? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા. સમજો બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E0 વડે દર્શાવે છે. તો જે ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, ઈ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થયું મિત્રો? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. અને ઈ વિદ્યુત ક્ષેત્ર આના કરતા નિર્બળ હોય. સમજો બરાબર. એટલા માટે અમુક સમય પછી આ વિદ્યુત ક્ષેત્ર છે આનો વિરોધ કરી શકે નહીં, એટલું પ્રબળ ન હોય. તો તમને ખબર છે જો ઈ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ ન હોય તો ડાઇલેક્ટ્રિક પદાર્થના અંદરના જે વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્રનો જે સરવાળો છે ઈ શૂન્ય થાય નહીં. એટલા માટે યાદ રાખવાનું કે જે ડાઇલેક્ટ્રિક પદાર્થ છે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હોય, એટલે કે શૂન્ય હોય નહીં. જ્યારે સુવાહકમાં શું હોય? તો કે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. એટલા માટે જે સુવાહક હોય એમાં જે વિદ્યુત ભાર છે એની સપાટી ઉપર જ ગતિ કરતો હોય, પણ એ સપાટીમાંથી બહાર છટકી શકે નહીં. આપણે અગાઉ માહિતી મેળવેલી છે એના માટે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજવાનો કે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ઈ સેમ કન્ડિશનમાં તમે ડાઇલેક્ટ્રિકને મૂકશો તો ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. અને કેટલું થાય ઈ ડાઇલેક્ટ્રિક ઉપર આધારિત છે. સમજો મિત્રો. તમને એવો પ્રશ્ન થાય તો ડાઇલેક્ટ્રિકના અંદર જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી થતું તો એનું મૂલ્ય કેટલું હોય? તો ઈ મૂલ્ય મિત્રો ડાઇલેક્ટ્રિક ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે અલગ અલગ પ્રકારના ઘણા બધા ડાઇલેક્ટ્રિક પદાર્થો છે આવતા હોય છે. તો એની કેપેસિટી ઉપરથી નક્કી થાય કે એના અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે. ખબર પડે છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું કહેવાય ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં. આગળ એક ચર્ચા કરી ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. સમજો. તો પહેલા હું એની એક ડેફિનેશન સિમ્પલ લખું છું કે કેવા અણુઓ છે એને ધ્રુવીય અણુઓ કહેવાય. સિમ્પલ. તો કે જે અણુઓ પહેલા જે છે આપણે અહીંયા અધ્રુવીયની વાત કરશું. અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ. સિમ્પલ. એમાં તમે જુઓ કે પહેલા હું અધ્રુવીય અણુ છે એની વ્યાખ્યા લખું છું. તો એમાં એવું છે કે જે અણુઓ કાયમી ડાયપોલ ચાપ માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ ધરાવતા ન હોય તેવા અણુઓને કેવા અણુઓ કહેવાય? તો કે અધ્રુવીય અણુ. સિમ્પલ. જે અણુઓ છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ન હોય એવા અણુઓને શું કહેવાય? તો કે અધ્રુવીય અણુઓ. જેના ઉદાહરણ છે O2 ઓક્સિજન, CO2 કાર્બન ડાયોક્સાઇડ. આ બધા જે અણુઓ છે એ અધ્રુવીય છે. અધ્રુવીય અણુઓને બીજી રીતે પણ ઓળખી શકાય કે જે અણુઓ છે એમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય, એટલે કે એ અણુઓ કાયમી ડાયપોલ ચાપ માત્રા ધરાવતા હોય નહીં. તો એવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાય. જેમ કે મેં આ ઉદાહરણ આપ્યા O2 અને CO2. તો જો હું એની અહીંયા આકૃતિ છે દોરું છું. સિમ્પલ. આ જે O જે છે એનો એક પરમાણુ હવે આના ઉપર જ એને સંપાત થાય એવો બીજો O નો પરમાણુ છે રહ્યો છે. તો એ બંનેના ધન અને ઋણ કેન્દ્રો છે એકબીજા ઉપર શું થયેલા હોય? સંપાત થયેલા હોય. અને જો એકબીજા ઉપર સંપાત થાય મિત્રો, ધન અને ઋણ વિદ્યુતભાર જ્યારે એકબીજા ઉપર સંપાત થાય એટલે નેટ ચાર્જ કેટલો થાય? 0. નેટ ચાર્જ જો 0 થાય તો આપણું જે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P બરાબર 2a * q. આમાં q ની કિંમત જો તમે 0 મૂકો તો p બરાબર શું મળે? 0. એટલે કાયમી ડાયપોલ ચાપ માત્રા ધરાવતા નથી. એની ડાયપોલ મોમેન્ટ શું થઈ? 0. ખબર પડે છે કે નહીં? હવે આગળ એટલા માટે જે અધ્રુવીય
સમજો બરાબર. હવે એવી જ રીતે ધ્રુવીય અણુની વાત કરીએ તો એની વ્યાખ્યા આના જેમ કે જે અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવતા હોય તેવા અણુઓને ધ્રુવીય અણુઓ કહે છે. સમજો, જે અણુઓ છે એ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવે એવા અણુઓને ધ્રુવીય અણુઓ કહેવાય. જેના ઉદાહરણ છે મિત્રો HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, એના પછીનું જે ઉદાહરણ છે NaCl, સોડિયમ ક્લોરાઇડ. આ બધા જે મિત્રો છે ઈ કાયમી ડાયપોલ ચાક માત્રા ધરાવશે. પાણી H2O. તો આ બધા જે અણુઓ છે મિત્રો કેવા છે? ધ્રુવીય અણુઓ છે. જેમ કે જો HCl છે તો અહીંયા હશે H+ એટલે ધન વિદ્યુતભાર અને અહીંયા હશે Cl- ઋણ વિદ્યુતભાર. આ બંનેના ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને આ ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર ઈ મિત્રો એકબીજા ઉપર સંપાત નથી થયેલા હોતા. આના જેમ આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજતા જજો. આમાં આપણે શું કીધું કે જે આ O2 ને CO2 જે અધ્રુવીય અણુઓ છે એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય છે. સેમ એ જ રીતે ધ્રુવીય અણુઓ છે તો એના જે ઉદાહરણ આપણે આપ્યા HCl, NaCl, H2O. તો એમાં જો હું પહેલા આની વાત કરું HCl તો આના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો છે એકબીજા ઉપર સંપાત નથી થતા પણ એક નિશ્ચિત અંતરે ગોઠવાય છે આ રીતે જો. અને એટલા માટે એક આ ડાયપોલની રચના કરે. અને ડાયપોલની રચના કરશે એટલે કે આ અણુઓ છે એ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે નહીં, એની કંઈક મૂલ્ય મળશે. તો એટલા માટે એવા અણુઓ છે એને શું કહેવામાં આવે છે? ધ્રુવીય અણુ કહેવામાં આવે છે. હવે એક બીજી આપણે આ બંનેમાં ચર્ચા કરવાની છે કે માની લો કે જે અધ્રુવીય અણુઓ છે ઈ ધરાવતો કોઈ પદાર્થ છે. એક પદાર્થ છે કે જે અધ્રુવીય અણુઓ છે ઈ ધરાવે છે. તો આપણે એક પદાર્થમાં અસંખ્ય અધ્રુવીય અણુઓ છે દર્શાવેલા છે અને એની ડાયપોલ મોમેન્ટ છે દર્શાવે છે. જો તમે જોઈ શકો છો કે આમાં ધન અને ઋણ વિદ્યુતભાર એક જ વર્તુળમાં દર્શાવે છે. એનો મતલબ એવો થાય કે એમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર શું થયા છે? સંપાત. એટલા માટે ધન ને ઋણ કેન્સલ થઈ જાય તો ઈ પદાર્થમાં જે કાયમી ડાયપોલ ચાક માત્રા છે કેવી થશે? શૂન્ય. હવે આગળ માની લો કે આ જ પદાર્થ છે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા જો એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો આ રીતે સ્થિતિ બનશે કે જે પહેલા એના ધન ને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હતા ઈ કેન્દ્રો છે હવે એકબીજાથી દૂર જાય એટલે કે આ રીતે રચના બને. સમજો, જે એના ધન ને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયા હતા એને તમે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે આપણને ખબર છે કે તમે જ્યારે કોઈ પણ પદાર્થની સુવા કોઈ ડાઇલેક્ટ્રિક હોય એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ધન અને ઋણ વિદ્યુતભાર પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. તો આમાં એવું થશે કે જ્યારે આ અણુ એક જ ની સિંગલની હું વાત કરું કે જ્યારે તમે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડશો એટલે શું થશે કે આનો ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર એકબીજાથી દૂર જશે એટલે ડાયપોલની રચના થઈ મિત્રો. એટલા માટે જો અહીંયા બધી ડાયપોલ છે ની રચના થશે અને આ બધી ડાયપોલ એક દિશામાં ગોઠવવા છે પ્રયત્ન કરશે. એટલા માટે શું કહેવાય કે હવે આની ડાયપોલ મોમેન્ટ છે વિદ્યુત ડાયપોલ ચાક માત્ર શૂન્ય જ કહેવાય નહીં પણ ક્યારે કે જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે એટલા માટે અધ્રુવીય અણુમાં ઈ પદાર્થમાં ડાયપોલ ચાક માત્રા કેવી થાય? શૂન્ય. જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો ઈ પદાર્થને એટલે હવે એની ડાયપોલ ચાક માત્રા શૂન્ય થઈ નહીં પણ કંઈક મૂલ્ય મળ્યું. એટલા માટે તમે એવું કહી શકો કે આ અધ્રુવીય અણુઓ છે એનું ધ્રુવીભવન થયું કહેવાય. શું થયું કહેવાય મિત્રો? ધ્રુવીભવન. તો હવે તમને આ વસ્તુ છે ખ્યાલ આવી ગયો હશે. ધ્રુવીભવન શબ્દ શું કહે છે કે જ્યારે તમે કોઈ પણ પદાર્થમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરો છો. સમજજો, કોઈ પણ પદાર્થમાં જ્યારે
વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે તો ત્યારે એ પદાર્થનું ધ્રુવીભવન થયું એમ કહેવાય. અહીંયા જો કે અહીંયા પહેલા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી નહીં, એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો એ પદાર્થને તો ત્યારે એના અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ, એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ દર્શાવ્યો. તો હવે તમે એવું કહી શકો કે આનું તમે શું કર્યું કહેવાય તો કે ધ્રુવીભવન. મતલબ ધ્રુવીભવન એક પ્રકારની પ્રક્રિયા છે, સિમ્પલ. હવે આગળ એ જ રીતે આપણે ધ્રુવીય અણુની વાત કરી તો મેં કીધું કે ધ્રુવીય અણુઓ છે કાયમી ડાયપોલ ચાર્જ માત્ર ધરાવે છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ ખાસ સમજો. આ કાયમી ડાયપોલ ચાર્જ માત્ર ધરાવતા નથી, માટે એની ડાયપોલ મોમેન્ટ છે શૂન્ય છે. આ અણુ છે કાયમી ડાયપોલ ચાર્જ માત્ર ધરાવે છે, પણ તમે કોઈ પણ ધ્રુવીય અણુઓ ધરાવતા પદાર્થની વાત કરો તો એની જે ડાયપોલ ચાર્જ માત્ર એની જે ડાયપોલ છે એ ડાયપોલ શરૂઆતમાં આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી. અને મિત્રો અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હશે એટલે શું થશે કે એની નેટ ડાયપોલ ચાર્જ માત્રા છે એની શૂન્ય થાય. સમજો બરાબર. એટલા માટે ધ્રુવીય અણુમાં પણ શરૂઆતમાં ડાયપોલ ચાર્જ માત્રા કેવી હોય શૂન્ય. તો અહીંયા કોઈને પ્રશ્ન થાય કે સાહેબ આપણે વાત કરી કે અધ્રુવીય અણુમાં ડાયપોલ ચાર્જ માત્રા શૂન્ય છે, સમજો. અને ધ્રુવીય અણુમાં શરૂઆતમાં ડાયપોલ ચાર્જ માત્રા શૂન્ય છે. તો એ બંને વચ્ચેનો ડિફરન્સ શું ખ્યાલ આવે છે? ધ્રુવીય અણુઓ છે એમાંય શરૂઆતમાં એ પદાર્થમાં ડાયપોલ ચાર્જ માત્રા 0 હોય. જે ધ્રુવીય અણુઓ છે એમાંય ડાયપોલ ચાર્જ માત્રા 0 કીધી આપણે. તો પ્રશ્ન થવો જોઈએ મગજમાં કે એ બંનેમાં શરૂઆતમાં શા માટે એવું હોય છે? તો એ બંને વચ્ચેનો ભેદ શું? તો ભેદ એક જ મિત્રો કે આ અધ્રુવીય અણુઓ છે એના ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય શરૂઆતમાં, એટલા માટેની ડાયપોલ ચાર્જ માત્રા 0. અને ધ્રુવીય અણુઓ હોય ઈ ધ્રુવીય અણુઓ છે પહેલેથી જ ડાયપોલ તો ધરાવે જ છે જો આ રીતે, પણ એ બધી ડાયપોલ છે મિત્રો શેમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલી, માટે એની કાયમી ડાયપોલ ચાર્જ માત્રા કેવી થશે 0. એટલા માટે p બરાબર મેં કેવા લખ્યા છે 0. હવે આગળ આ જે પદાર્થ છે એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માં મૂકતા, જો તમે આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે શું થશે કે આમાં જે કન્ડિશન બની સેમ એ જ રીતે આ જે બધી ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાણી હતી એ એક દિશામાં આવા પ્રયત્ન કરશે, એટલે કે એક જ દિશામાં ગોઠવાઈ જો આ રીતે. આ બધી જે ડાયપોલ છે એ એક જ દિશામાં ગોઠવાશે. એટલા માટે હવે આની નેટ ડાયપોલ ચાર્જ માત્રા શૂન્ય થશે નહીં. ખબર પડે છે? આની નેટ ડાયપોલ ચાર્જ માત્રા શૂન્ય થઈ કહેવાય નહીં. એનો મતલબ શું થયો કે તમે એ પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરી કહેવાય. અને એટલા માટે એ પદાર્થનું તમે શું કર્યું કહેવાય તો કે ધ્રુવીભવન. ધ્રુવીભવન છે એની વ્યાખ્યા છે કે જે પદાર્થમાં તમે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરો છો તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ધ્રુવીભવન. સમજો બરાબર. અને હવે હું એક વ્યાખ્યા લખી ધ્રુવીભવન છે એની વ્યાખ્યા. તો એ વ્યાખ્યા છે આપણે બરાબર છે સમજવાની છે. એ વ્યાખ્યા છે હું અહીં લખું છું, બરાબર ધ્યાન આપશું બધા. ધ્રુવીભવન છે એની વ્યાખ્યા શું? સિમ્પલ. જે ધ્રુવીભવન છે એની વ્યાખ્યા અહીં લખવામાં આવે છે. ધ્રુવીભવન એટલે શું? એની સિમ્પલ ડેફિનેશન કે એક પદાર્થ છે એ પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી કુલ ડાયપોલ ચાર્જ માત્રાને અથવા તો કુલ ડાયપોલ મોમેન્ટને ચાર્જ માત્રાને પોલેરાઇઝેશન અથવા તો એને ગુજરાતીમાં કહેવાય ધ્રુવીભવન. ધ્રુવીભવન કહે છે. ખાસ સમજો કે એક પદાર્થ છે એમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી કુલ ડાયપોલ ચાર્જ માત્રાને પોલેરાઇઝેશન અથવા તો શું કહેવાય? ધ્રુવીભવન. અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે પદાર્થમાં પ્રેરિત થતી કુલ ડાયપોલ ચાર્જ માત્રા એટલે કે p ઈ કોના સમપ્રમાણમાં હોય તો કે પદાર્થ ઉપર તમે લાગુ પાડેલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો.
કોઈ પણ પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ, કુલ ડાયપોલ મોમેન્ટ ઈ કોના સમપ્રમાણમાં હોય તો કે પદાર્થના અંદર અથવા તો એમાં જે લાગુ પાડેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એના. અને આ સમપ્રમાણતાની નિશાની મિત્રો દૂર થાય એટલે અહીંયા એક અચળાંક આવશે અને ઈ ખૂબ જ અગત્યનો અચળાંક છે જેને જીટાઈ વડે દર્શાવવામાં આવે. સમજો આ જે x e જે છે એને આપણે જીટાઈ વાંચશું અને આને કહેવાય સસેપ્ટિબિલિટી, માધ્યમ છે એની સસેપ્ટિબિલિટી. આ અચળાંક છે ખાસ સમજજો. માધ્યમની ડાઇલેક્ટ્રિક જે માધ્યમ છે અથવા કોઈ પણ પદાર્થ છે માધ્યમની સસેપ્ટિબિલિટી જેના જીટાઈ વડે દર્શાવવામાં આવે છે અને એ બે વસ્તુનો ગુણોત્તર છે p ના છેદમાં e. આને તમે કરતા બનાવો જીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે p ના છેદમાં e. p એટલે ઈ પદાર્થમાં એકમ કદ દીઠ પ્રેરિત થતી કુલ ડાયપોલ મોમેન્ટ અને e એટલે વિદ્યુત ક્ષેત્ર. અને આ જે છે માધ્યમ ઉપર આધારિત છે. સમજો માધ્યમની જે સસેપ્ટિબિલિટી છે ઈ માધ્યમ છે એના ઉપર આધારિત છે. જેમ પરમીએબિલિટી આવે સમજો μ0. જો આપણે અત્યાર સુધી ત્રણ અચળાંકની વાત કરી, એપ્સિલોન 0 આવે, μ0 આવે અને zeta. આને કહેવાય પરમિટિવિટી, સિમ્પલ સમજો. આને કહેવાય પરમીએબિલિટી અને અહીંયા જે અચળાંક આવ્યો છે એને કહેવાય સસેપ્ટિબિલિટી કે જે માધ્યમ છે એના ઉપર આધારિત હોય. તો અહીંયા જે મિત્રો છે આપણે આ ચર્ચા છે પૂર્ણ કરી છે. આમાં તમને ખાસ ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન એટલે શું એની આપણે તમને માહિતી આપી.